હવે બિંદુક બ્રાહ્મણ જ્યારે અધર્મના માર્ગે ચાલે છે ત્યારે ખરેખર ચુંચુલાની ફરજ હતી કે પોતાના પતિને સારા માર્ગે પાછો લઈ આવે. પણ થયું એવું કે બિંદુકને પોતે ધર્મના માર્ગે પાછો લાવવાની કોશિશ ન કરી, પણ પોતે પણ એના જ માર્ગે ચાલવા લાગી કે એ એવું કરે છે તો મને કરવામાં શું વાંધો છે. અને પાછા બોલે ખરા લોકો, તમારે અહીંયા એવું બોલે કે જેવા હારે, પાછા કહેવતી કે જેવા હારે તેવા. નહીં નહીં નહીં, શિવ કથા સાંભળનાર વ્યક્તિ એવું ન બોલશે. માણસ થાય તો એ ઘણું છે ભાઈ. મારા ભાઈ બહેનો, ચુંચુલા અંતે અધર્મ, અનાચાર, દુરાચાર, ભ્રષ્ટાચારના માર્ગે ચાલવા લાગી. ચુંચુલાએ પણ અનેક પાપ કર્યા, ખૂબ પાપ કર્યા. ન કહી શકાય, ન વર્ણન ન થઈ શકે. શિવ પુરાણમાં તો એવું બધું લખ્યું છે કે અમુક શબ્દ બોલી પણ ન શકાય. ચુંચુલાએ એવા પાપ કર્યા કે જાહેરમાં કહેવા પણ આપણને શરમ આવે. શંભો ચરણે પડી માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. શંભો શરણે પડી માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી હે ભોળાનાથ, હે અધમ ઉદાહરણ, હે દેવાધિદેવ મહાદેવ ભોળાનાથ. માણસનો સ્વભાવ છે, માણસનો સ્વભાવ છે કે ખોટું જલ્દી પકડી લે છે અને સાચું પકડતા પકડતા આખી ઉંમર પૂરી થઈ જાય. નહીતર મંદિર બાજુમાં જ હોય, બાજુમાં જ મંદિર હોય, પણ જોજો મંદિરે જતા જતા 60 વર્ષ થઈ જાય. ત્યાં સુધી તો કામ ધંધામાંથી જ ઊંચા ના આવે. મારે તો નવરાશ નથી ને, મને તો આમ છે ને, મને તો તેમ છે ને, મારે તો મંદિરે જતા જતા તો કેટલા વર્ષ વયા જાય. નહીતર બાજુમાં જ મંદિર હોય. શું માણસની પ્રકૃતિ છે ખબર નહીં. કદાચ હિન્દુ ધર્મમાં જ વધારે આવું છે, બાકી બીજા ધર્મમાં તો આટલો બાળક હોય ને એને પહેલા જ એના ધર્મમાં મોકલી દે છે લોકો. જાગો જાગો. દરેક મંદિરોમાં હું તો કહું બાળ સભા થવી જોઈએ. દરેક મંદિરોમાં બાળ સભા થવી જોઈએ. આખી સોસાયટીના તમામ બાળકોને ભેગા કરી અને કોઈને શિક્ષિત કરે, ધર્મનું શિક્ષણ એને આપે. અને હવે સાધુ સંતો અને કથાકારોની એક હાકલ છે કે જેમ સરકાર ભારતને સ્વચ્છ કરવા માંગે છે એમ કે ગંદકી દૂર કરીએ, એ રીતે કથાકારો અને સંતો મહંતો પણ ભેગા મળી અને ધર્મની અંદર પણ સ્વચ્છતાની બહુ મોટી જરૂર છે. હવે ધર્મની અંદર પણ જે કચરો ઘૂસી ગયો છે, જે કંઈ ખોટી માનસિકતા ઘૂસી ગઈ છે, ખોટા ધર્મને કરનારા, અંધશ્રદ્ધા ફેલાવનારા લોકોને
શ્રદ્ધાના નામથી અંધશ્રદ્ધા વેચીને પછી એને મોતને ઘાટ ઉતારી દેનારા, પૈસા લૂંટી લેનારા, આવા બધા ધર્મમાંથી દૂર થઈ જવા જોઈએ એની મેળે છે. બહુ જ ગર્વની વાત છે કે આપણી ગુજરાત સરકારે એક કાયદો ઘડી કાઢ્યો કે જે અંધશ્રદ્ધા ફેલાવનારા, ખોટા ભૂતબુવા કરનારા, એને જેલની સજા થશે. જોરદાર તાલીઓથી ગુજરાત સરકારને વધાવીએ. ગુજરાત સરકારે એક કાયદો હમણાં જ પસાર કર્યો, તમને ખબર હોય તો. ખબર છે તમને? હા કે ના? નથી ખબર? હાલમાં જ થોડા જ સમય પહેલા ગુજરાત સરકારે એવો કાયદો પસાર કર્યો છે કે આવી અંધશ્રદ્ધા જ્યાં જ્યાં દેખાશે અને એનું જે જવાબદાર વ્યક્તિ હશે એને જેલની સજા કરવામાં આવશે. અમે પણ ઈચ્છીએ છીએ કે ચોક્કસ આવા લોકોને જે અંધશ્રદ્ધા ફેલાવી, ધર્મની અંદર ગંદકી કરે છે, ધર્મના નામે જે કંઈ ખરાબ ખોટું ચાલી રહ્યું છે એમાં શુદ્ધિકરણ આવવું જ જોઈએ એકવાર.